ક્યાં ગામથી? હાંગાણી કોટડા છે. હા બોલો ને. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. તમે કોણ બોલો? બરાબર. ગોપાલભાઈ બોલું રાજકોટથી. હે? ગોપાલભાઈ ભરવાડ બોલું રાજકોટથી. બોલો ને ભાઈ. હા, ગાડી તમારી છે? હા એની હારે તમે ઉપર લખાયું ભીમની ગોવાલન. હા કઈ રીતે લખાયું? બોલા બાપા આપણે આ જે સ્ટીકર બનાવે એની પા લખાડ્યું એમ નથી હું કહેતો. તો કઈ રીતે તમને લખતું આવે? આ ગોવાલન રહી ભીમની ગોવાલન કઈ રીતે આવે? એમ આ ગોવાલણ છે ઈ કોણ હતી? ગોવાલન હતી ગમે તે હતી, મૂળ તો તમે માલધારી કયા ગોવાલણ ની વાત કરો છો? હતી. તમે કઈ ગોવાલણ ની વાત કરો? ત્યાં લખ્યું સારું લખ્યું છે એવું લાગે છે મને. બાબા ભીમની ગોવાલણ છે એમાં તમે કઈ ગોવાલણ ની વાત કરો? બાબા ભીમની ગોવાલણ હતી જ નહીં. કઈ રીતે બાબા ભીમની ગોવાલણ હોય? તમે ભાઈ જ્યાં જે ફોન કર્યો હોય એમાં પેલા કોકની સલાહ લઈ લો ને પછી કરો રિંગ એટલે તમને બરાબર થઈ જાય. એમાં એટ્રોસિટી એક થાય. તમે ક્યાંથી બોલો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટથી ભાઈ આખું નામ તમારું બોલો. ગોપાલભાઈ મેપાભાઈ ભરવાડ. તમારા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી દો. શું લેવા? હા ગોવાલણ લખ્યું છે એમાં. એમાં ફરિયાદ ભરવાડ ને ન કરવાની હોય ભાઈ? તો ન કરવાની હોય તો તમારે આસારામ બાપુ જેવું થાય નહીં. આશારામ બાપુ જેવું થાય નહીં એટલે ભાઈ? હા ભાઈ એટલે આમાં કેસ થાય. એ બાબા ભીમની ગોવાલણ છે ને તમારી સમજ નથી. ગોવાલણ એટલે અમારી દૂધમાં ગાડી હાલે છે અને અમારી રીતે અમારી ગાડીમાં અમે ગોવાલણ લખાવી શકીએ છીએ. એ તમારી ગોવાલણ નથી, અમારી ગોવાલણ છે. કઈ રીતે પણ? અરે એટલે મારા ઘરે ભેવું છે. મારી બાયરી દૂધનું મૈયારું કરવા જાય છે. બરાબર. હા તો કઈ હું અમારે ભેવું છે અમારે દૂધ ન વેચી શકીએ? અમે મૈયારું ન કરી શકીએ? કરી શકો ને. તો પછી તમને શેનું દુઃખ છે ભાઈ? મારી બાઈ ને અમારા આખું ઘરમાં અમે ગોવાળિયા બની ગોવાલણું બની તો તમારો શેનો રાઈટ છે ભાઈ મને ફોન કરવાનો? તમે કોની ગોવાલણ ની વાત કરો છો? અમે હરિજન છો. મારી વાત સાંભળો પેલા. ભાઈ હું હરિજન શું બોલું છું? હું તને ગોવાલણ નું જ પૂછું છું. હું જે હોઉં ગોવાલણ. તમે કઈ ગોવાલણ ની વાત કરો છો? તને કઈ ગોવાલણ નું દુઃખ છે? અત્યારે તું હાલમાં છો ક્યાં મને કહીશ? હું મારા ઘરે જ છું. કયા ગામ? રામોદમાં. રામોદમાં? હા. દૂધ ક્યાં જાય ભાઈ તારું? મારું દૂધ બધા પીતા હોય ને હું જ કેને દઉં. જે દૂધ અમારું જેને દેતા હોય એને દેતા હોય, ગ્રાહક ને દેતા હોય, બીજા કોને દેતા હોય? બરાબર. તું મને મળીશ ક્યાં? તારી મુલાકાત કરવી હોય તો મારે ક્યાં આવવું પડે? પોલીસ સ્ટેશનમાં કોકને પૂછી લ્યો કોને ફોન કર્યો છે. પછી મુલાકાત ન કર બીજા પોલીસ કરવા આવશે. એની કરતા માપમાં રહ્યો. હવે મેં તને ગાડી દીધી. ભાઈ ગાળ દેવાની વાત નથી. તમે કહો ક્યાં મળીશ એટલે હું તારે મર્ડર કરવું જ મારું? મારે તારી મુલાકાત કરવી. તારે મુલાકાત તો તારે ગોતી લીજે ને પોલીસ સ્ટેશનમાં જઈને કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે. અને તારે એવું હોય ને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દે મારા ભાઈ. પેલા કા કોકના વકીલની સલાહ લઈ લે એટલે તારે ડાયર નો ખાવી હોય તો. એટલે શું ન ખાવું હોય તો? ડાયર નો ખાવી, જેલમાં ન જવું હોય તો. ગાયર નો એટલે તું મને ગાયર દઈશ? ગાયર નહીં, ડાયર. જેલમાં ડાયર જ મળે ભાઈ. જેલ અંદર ડાયર મળે. એ તો જેલમાં જે જ્યાં હોય એને ખબર હોય શું. તો આમાં જવાનું ન થાય ધ્યાન રાખો પેલા. બરાબર. તમારો પ્રશ્ન નથી. એ ગોવાલણ તમારી નથી. તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે એમાં તમારું નામ નથી. એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય. ગોવાલણ એટલે અમે બધા કરી શકીએ. એમાં તમારો એકનો પ્રશ્ન નથી. તમારી જાતિનું નથી એમાં ક્યાંય. હા ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણ ની વાત કરો છો ને તમે સીધો મને ચોટી પડ્યા છો? ના આનાથી મને વિરોધ છે. તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. હવે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ કરીશ. આજે તમે બોલ્યા ને તમે આ ઓડિયો તમારી પાસે છે પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધની છે કે એમાં એટ્રોસિટી બને સાહેબ. હા કેમ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો. બાબા સાહેબ ની ગોવાલણ છે અને ગાડી રેની મૈયારાનું કામ કરે છે, બધે ફેરા કરે છે, યાર્ડમાં હાલે છે. એ તો ભલે ગાડી તમે ગમે એમાં ચલાવતા તો પછી તમે કહો કે નો હાલે એટલે નો લખાય કેમ નો લખાય ભાઈ? ગોવાલણ શબ્દ તમારું નથી. ગોવાલણ તમને ભેટમાં નથી દીધી. મારી બાઈ જ ગોવાલણ છે તો હું એને માર નાખવી તાર જોઈ જઈએ. મારી બાઈ જોઈ મારી બાઈ ગોવાલણ છે. તને વાંધો હોય તો લઈ જાવી તારે. તમારી બાઈ મારે નથી. નહીં તો એ મારી ગાડી છે તો એ મારી ગાડી મારી બાઈ મારા ઘરે હું ગમે એ કરું. તારે શું પ્રોબ્લેમ ભાઈ? ગોવાલણ તારથી ન લાગે ના ભાઈ મારી બાઈ રહી ગોવાલણ છે એમ કહું છું. તારે જોઈ છે તને વાંધો હોય તો એવું પડી જા.
બાપા હું બૈરાથી અમથો જ તોય કંટાળી ગયો. બૈરા તોય પછી તું જોઈતો છો તો કહેશ કે મારી બાઈ, હું તો મારી બાઈ ઈ ગોવાલણ ના લુગડા પહેરીને રખડે છે, તને વાંધો હોય તેને લઈ જવી છે? ગોવાલણ શબ્દ તો ના ના મને મારી બાઈ ગોવાલણ છે, પણ તો તું કહેતો હોય તેને તને દઈ દઉં. એ કીધું ને કે મને મને ગોતી મારી મારું આખું ઘર મારી બાઈ ગોવાલણ છે, મારી ભાભી ગોવાલણ છે, આ બધી ગોવાલણનું છે. તારે એના શું દુઃખ છે? એને કપડાય હું ગોવાલણ ના પહેરાવું. તને શેનો વાંધો છે કે હાલ? આ લખાયું ને એનો વાંધો નહીં. લખાયું નથી, પણ હું એમ કહું છું મારી બાઈ ગોવાલણ છે, લખાયું નથી, રખડે જ છે ગોવાલણ બનીને. તો તું શું કરવા માંગે છે? ગોવાલણ લખાવી એક અરે લખાયું નથી, ઈબડી બાઈ હોય છે એમ કહું છું, તો લખાવાનું ભૂલી જાય ને. મારી બાઈ ગોવાલણ છે એમ કહું છું. લખાયું બધી મેં મારી બાઈ ગોવાલણ છે તેનું લખાયું છે, તો કહું છું મારી ગોવાલણ છે, તો તને શું વાંધો છે? એમ હું નથી કહેતો. તઈ ઈ ગાડી મારી છે, ઈ મારી ગોવાલણ, તારે શું વાંધો છે? તારી કોઈ ગોવાલણ નું નામ લખ્યું હોય કે? તો ભીમની ગોવાલણ ઈ પણ તોય ભીમની લખું, મારા બાપાની લખું, તારે શું લેવા દેવા? કાંઈ વાંધો નહીં. આ હા, એમ બધું મારું કે આ બધું ગોવાલણ મારા ઘરનું છે, એટલે એમાં તારે મતલબ નથી. આ બધું આ મારા ઘરની ગોવાલણ છે, બાકી તું કહે કે તું ક્યાં મળી, એટલે તું કોઈ કિંગ છો? એ હું તને ગોતી લઈશ ભાઈ. તું ભાઈ ગોતી લેજે ને, નકર તું કોઈ તો નહીં ચડે. ચાલ એ બાબા ફોન નો કરતો અમારામાં. ગોતી લઈશ. હા ગોતી લેજે, જા. ગાડીનો નંબર આવી ગયો ને તારો તું વિચાર ખાલી કે મારા વિચાર નથી કરવો ભાઈ, તો હવે મામા 575 હોય, તું મારા વિચારનું મને ધમકી મારે છે? તો તારો નંબર મેં ક્યાંથી લીધો ખાલી વિચારજો. અરે તે મારો નંબર નહીં, મને તું લઈ લેજે ને. હું છું તાર સરિયું મારવી મને, હાલ મારું મર્ડર કરવું તારે? મર્ડર મારે ના ના, તારે મર્ડર કરવું તારે શેની અવાજ છે? હું તને ગોતી આ લઈશ. તો અરે ગોતી લઈ આટણ આય જ બેઠો છું, હાલ આવી જા. ઈ મેં તારું ગામે જોઈને તું તારે ક્યાં પછી રહે ને ભાઈ, થોડોક ધીરો રહે ને, નેતા બનવાની કોશિશ કરી મને. માફમાં રહે ને મારા ભાઈ, તમારી મેટર નથી, મારા ઘરની મેટર છે. ગાડી મારી, ઘર મારું, બધુંય મારું, તને શું પ્રોબ્લેમ ભાઈ? એ ભીમની ગોવાલણ લખે. એ ભીમની ગોવાલણ કહું છું, ભીમય મારો છે. ભીમ ભલે તારો હોય, ગોવાલણ તારી નથી બોલ. ઈ તો કઈ ગોવાલણ તારે કહું, મારી બાયરી ગોવાલણ ના લુગડા પહેરે, લે ઈ તારે કેમ નથી કે મારી? બરાબર. ઈ બાય રહી ને મારી ગોવાલણ ના લુગડા પહેરે, તને કેમ મારી નથી? મારી જ છે. આ લુગડા પહેરે ગોવાલણ નો થઈ તોય કહે જાય. છે કે ઈ તમારામાં જ થોડી છે ગોવાલણ, એટલે ઈ કોઈ તમારી જાતિ થોડી છે. જાતિ છે અમારી માલધારી સમાજની જ જાતિ. માલધારી નથી, તારી પાસે પરિપત્ર હોય તો મને દઈ છે. પરિપત્ર નહીં, આખો લેખ છે એનો 52 ઈ લેખ હોય તો પણ તોય લેખમાં જ ફરિયાદ કરી દે ને. મેં તને કીધું તારે ન હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ને, ભાઈ આવું છે અને આ મારો લેખ રહ્યો, લેખ રજૂ કરીને ફરિયાદ કરી. મેં તને ક્યાં ના પાડી? તારા જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરે. હું ફરિયાદ જ કરવાનો છું. હા બસ તઈ તું પછી મને ધમકી મારે કે હું તને ગોતી લઉં છું, એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું. અત્યારે આપી દે, અત્યારે આપી દે. હા આપી દઉં છું. મજા કર, મજા આવી તો કાયદાનું કામ કરે, એમાં દાદાગીરી ન હોય મારા ભાઈ. અરે કાંઈ વાંધો નહીં, કરી નાખવાનું. બરાબર. ઓકે ઓકે, તારે જે ઠીક લાગે એ કર. ચલો ઓકે. અરે થાય કરી લેવાનું. તમારે જે થાય એ કરો. આ તો હાલતું જ હોય મારા ભાઈ. અરે હાલવા નથી દેવાનું, હાલતું હોય એમ હાલતા તો ગોવાલણ ખાલી કટાવી દે જા, નકર હું ટકો કરી નાખું, નકર તું ટકો કરી નાખજે જા. હું નહીં કટાવું, તું તારી હાથે કટાવીશ. નહીં નો કાઢવું પડે જા. ઈ તારી ભૂલ છે, હવે તું જોઈ લીજે. જો ગોવાલણ નીકળે છે નો નીકળે, ઈ બાબા ભીમની જ ગોવાલણ રે. બાબા ભીમની ગોવાળણ નો રે મોટા. તો તું કટાવી દે તો તું હાલે, આ તું કઈ છોડી દે? કેટલા શરત નાખવીશ? શરત નથી નાખી. તો પછી છોડી દે ને, ચાલ આવી જા. ઈ ગોવાલણ કાઢી દે તો જિંદગી પર હું રાજકારણ છોડી દેવા, કાયદા કી મેટર, નકર તું છોડી દઈશ. ચાલ કાયદાનું કામ કરે તે કીધું ને ભાઈ. હા કાયદો, હા એમાં તારી માં એટ્રોસિટી થાય છે 101,000% જા. કાંઈ વાંધો નહીં, ભલે થતી. ઓકે ચલો, ચલાવો રેસકા ઘોડા ચલાવો. અરે ચલાવવાના જ હોય ને, થોડા ઉપર રાખવાના હોય. મોજ કરો. હા.